16 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે। રથયાત્રામાં શાંતિ જળવાય તે માટે પોલીસે પ્રયાસ કર્યો છે। દર વર્ષની જેમ મુસ્લિમ સમાજ આપશે એકતા રથ। રફ બંગાલી દ્વારા એકતા રથ તૈયાર કરવામાં આવ્યો। ચાંદીના રથ ઉપર સોનાની વરખ ચડાવવામાં આવી। 3 ઘોડા અને 300 ગ્રામ ચાંદીના રથમાં સોનાની વરખ એકતાના સંદેશ માટે આ રથ આપવાની શરૂઆત કરાઈ હતી। દર વર્ષે રથ આપવાનો સિલસિલો આ વર્ષે પણ યથાવત છે। ચાંદીના ભાવ વધતા રથના વજનમાં ઘટાડો કરાયો। એકતા રથ બનાવવામાં 15 દિવસનો સમય લાગ્યો। સોમવારે મુસ્લિમ સમાજ મંદિરના મહંતને રથ અર્પણ કરશે। 149મી ઐતિહાસિક રથયાત્રાની હવે ઘડીઓ ગણાઈ રહી છે। ત્યારે આ રથયાત્રા માત્ર ધાર્મિક જ નહીં પરંતુ કોમી એકતા અને ભાઈચારાનો પણ લોકોને સંદેશ આપે છે। આ 149 ઐતિહાસિક રથ જ્યારે મુસ્લિમ સમાજની વચ્ચેથી નીકળતો હોય ત્યારે મારો આ 26નો વર્ષ છે અને 27માં રથ છે। એટલે મારો તરફની 27માં રથ છે ને ઐતિહાસિક રથ છે જે ગુજરાતની અંદર અમદાવાદ શહેરની અંદરથી નીકળતા હોય છે મુસ્લિમ બાહુબલી એરિયાની અંદરથી। ત્યારે હું આ રાષ્ટ્ર એકતા અને કોમી એકતા માટે આ પરંપરા ચાલુ કરી હતી જે રથ આપી ને એક સંદેશ આપવા માંગીએ કે કોમી એકતા થાય અને શાંતિથી આપણે રથયાત્રા પતી જાય અને રથ પાછો આવી જાય। 14 થી 15 કિલોમીટર રથ આપણે ભગવાન બધાને દર્શન આપીને પાછો આવે એવી રીતના અમે આ ચાલુ કરી હતી। પણ આ વખતે છે ને ચાંદીનો તો છે જ, એની સાથે જે રથ છે એ રથમાં સોનાનો બરફથી જોડાયેલા છે। એટલે એમાંની અંદર 5 ગ્રામ સોનાનો રથ સોનું જડાયેલું છે। આ એક જાતની બધાય સમાજના માણસો મારી સાથે જોડાતા હોય છે અને મહારાજશ્રીના રથ આપીને એક સંદેશ આપવા એવું માગીએ છીએ કે આ કોમી એકતા રાષ્ટ્ર એકતા જિંદાબાદ, કોમી એકતા જિંદાબાદ કરીને અમે જતા હોઈએ છીએ અને એકતા ને શાંતિથી રથ નીકળે આપણે મુસ્લિમ એરિયાથી। ઘણા મુસ્લિમો પણ પાણીનો પરબ બનાવતા હોય છે, ઘણા સેવા આપતા હોય છે અને આ વર્ષે પણ વિવિધ સમાજો દ્વારા આ જ પ્રકારે કોમી એકતા જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે અને તેને જ લઈને આ વર્ષે પણ જે એકતા રથ છે તે મંદિરમાં અર્પણ કરવામાં આવશે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।